હનુમાનજી ઉડવાની તૈયારી. દેવતા હે રીછવાનરો, તમે બધા ખૂબ ખાજો પીજો, આનંદ કરજો, કોઈ ભૂખ્યા ન રહેતા, ચિંતા ન કરતા, હમણાં સીતાને ગોતીને આવું છું. હનુમાનજી મહારાજ એક વિશાળ પથ્થર છે, પથ્થર પરથી કહેવાય છે છલાંગ મારી અને પવન પુત્ર હનુમાનજી મહારાજ આકાશ માર્ગમાં પવન માર્ગે આજે સીતાની શોધ મેળવવા લંકા જવા માટે હનુમાનજી નીકળ્યા છે. રસ્તામાં સુરસા નામની એક જીવ આવ્યો છે. ભગવાને હનુમાનજીએ સુરસાનો ઉદ્ધાર કર્યો છે, એની ઈચ્છા પૂર્ણ કરી છે અને ઉડીને હનુમાનજી મહારાજ લંકાના નગરમાં પ્રવેશ કર્યો. લંકાના એ સમુદ્ર કિનારે આવ્યા અને જેવા લંકામાં જવા ગયા છે, લંકિની નામની એક રાક્ષસી અટકાવ્યા છે. નામ લંકિની, એક નિશિચરી રાક્ષસી લંકિની અટકાવ્યા ગયા. હનુમાનજી નાનું એવું રૂપ લઈને ગયેલા, નાનું એવું મચ્છર જેવું કે કોઈ ઓળખે નહીં. લંકિનીએ કીધું છે, હે મચ્છર, કોણ છો વાનર? હું લંકાની રક્ષણ કરનારી છું. મારી નજર સામે લંકાના ચોરને લંકામાં કરવા દવા? ચોર તો મારો ખોરાક છે. મોર આહાર લંક કર ચોરા. મારો આહાર જ ચોર. હું ચોરને તો મેકતી જ નથી. હનુમાનજી મહારાજે પોતાનું વિશાળ રૂપ લીધું છે, લંકિની હારે યુદ્ધ કર્યું છે અને હનુમાનજી એક મુષ્ટિકા લંકિનીને મારી છે. લંકિનીની બુદ્ધિ બદલી. હનુમાનજી કહે, હે લંકિની, તું એમ કે છો ચોરને મેકતી નથી, તો તારો રાવણ જ તે સીતાની ચોરી કરીને આવ્યો હશે. તું ભેદ નહીં કર તો બધા ચોરને માર. મોટો ચોર તો રાવણ છે. લંકિનીનો ભગવાન હનુમાનજી ઉદ્ધાર કર્યો છે. હનુમાનજી મહારાજ લંકાની અંદર ઉડ્યા છે. એક મહેલની અંદર હનુમાનજી જાય છે. હનુમાનજીને એમ થાય કે અહીંયા ભગવાન હશે, અહીંયા સીતા હશે, અહીંયા સીતા હશે. આમ કરતા કરતા હનુમાનજી મંદિર મંદિર પ્રતિ કરી શોધા. હનુમાનજી મંદિરમાં ગોતે છે. વિચાર આવે, લંકામાં કયા મંદિર હતા? ત્યાં તો મંદિર એક પણ નથી. પણ હનુમાનજી મહારાજ વિચાર કરે કે આ ભવનમાં સીતા હશે. સીતા ભક્તિ હોય એ ભગવાનનું મંદિર. મંદિરમાં ને હનુમાનજી જાય, સીતા મળે ને બીજા ઘરોની અંદર. રાત્રિના સમય જો તમારે કોઈ વ્યક્તિને ખરા અર્થમાં જોવો સમજવો હોય ને તો રાત્રે જોવો હોય. દિવસે તો બધા હારા જ લાગે બાબા. દિવસે તો દુનિયાની સામે બધા બહુ દંભ દેખાડા કરે. રાત્રે માણસ કેવો છે ની રાત્રે ખબર પડે.